મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઅન્નકૂટ યોજાય। દેવદિવાળીના પાવન પર્વને અનુલક્ષી વહેલી સવારથી જ મહાકાળીના દર્શને હજારો ભક્તો ઉમટ્યા। દેવદિવાળીના તહેવારમાં પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનનો મહિમા અપરંપાર છે। વાર તહેવાર અને શનિવાર રવિવારની રજાઓમાં હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો માતાજીના મંદિરે પધારી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। આ ભક્તો માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યમાંથી પણ આવ્યા છે। દેવદિવાળીના તહેવાર દરમિયાન પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનનો મહિમા અપરંપાર છે, જેમાં ખાસ કરી તહેવારોના પવિત્ર અને પાવન દિવસોમાં માતાજીના દર્શન કરવા માટે માય ભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડ્યું। જેમાં આજે શુક્રવારે કાર્તિક પૂનમ એટલે કે દેવદિવાળીના પાવન પર્વે મહાકાળી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા માતાજીના મંદિર ખાતે મહાઅન્નકૂટનું પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું, જેમાં કાળિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિરના પૂજારી અને કર્મચારીઓ દ્વારા ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક મહાઅન્નકૂટ યોજાયો। 300થી પણ વધારે વાનગીઓ અન્નકૂટમાં માતાજી સમક્ષ ધરાવવામાં આવી। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, મંત્રી અશોકભાઈ પંડ્યા તેમજ વિનોદભાઈ વરિયા, ડોક્ટર વિજય પટેલ અને ચિંતનભાઈ પુરોહિત, પરેશભાઈ પટેલ, મંદિર ટ્રસ્ટના મેનેજર વિક્રમસિંહ પરમાર તેમજ મંદિરના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ।